સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધુ હોવાના કારણે જરૂરિયાતમંદ લોકોને 2000 ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુ સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ દંતાલી દ્વારા 500 ધાબળા, ડીડી રાજપૂત દ્વારા 500 ધાબળા, રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા 500 ધાબળા, થરાદ સરદાર સેના દ્વારા 500 ધાબળા આપવામાં આવ્યા હતા। શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું, જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુ નાગરવન બાપુ કરબુટ, સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, સંત શ્રી અંકિતપુરી બાપુ ભાપી, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, નરેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુજી રાજપૂત, ડોક્ટર મહેશદાન ગઢવી, સવાઈજી રાજપૂત, ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી આશ્રમ વાળા બાપુ આજે થરાદ ખાતે વધાર્યા છે। ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો, ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં ધાબળા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે। ગરીબ પરિવારો, જરૂરતમંદ પરિવારોને અત્યારે અંદાજે 2000 જેટલા ધાબળાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે। બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ ધાબળા વિતરણનું દાન કરવામાં આવ્યું છે એ અત્યારે બાપુના હસ્તે થરાદ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અત્યારે ધાબળાનો લેવા માટે, એનો લાભ લેવા માટે અત્યારે પધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે। परम पूज्य पद्मभूषण स्वामी सच्चिदानंद बापू नर्मदा परिक्रमा गंगा थाળી निमित्ते गईकाले चारડા પધાર્યા હતા અને સાથે સાથે બહોળી સંખ્યામાં સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો એ પણ અંદાજે 8 થી 10,000 લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો। ત્યારબાદ આજે થરાદ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી સવાઈભાઈની લાડીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે। આ ધાબળા કુલ 2000 નંગ થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે, જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી 500 ધાબળા અંજુફુઈ તરફથી, 500 ડીડી રાજપૂત તરફથી, 500 જે બાપુની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી જે સરદાર સેના બની છે તેના તરફથી અને 500 ધાબળા અમરીબા હરસિંહજી રાજપૂત ચારડા તરફથી, એમ કુલ 2000 ધાબળા અત્યારે જરૂરિયાતમંદોને પૂજ્ય બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર એપીએમસી યાર્ડમાં ગત રવિવારે રાત્રે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના વેપારીઓ આજે વહેલી સવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી ચોર ઈસમો ન પકડાય ત્યાં સુધી માર્કેટ યાર્ડના વેપારીઓની દુકાનો બંધ રાખવા યથાવત મૂડમાં જોવા મળ્યા હતા। એપીએમસી દિયોદરમાં 7 દુકાનો પેઢીઓના તાળા તોડી
અજાણા ચોર ઈસમો ફરાર થયા છે. ત્યારે 3 દિવસ થયા છતાં ચોરીનો ભેદ ન ઉકેલાતા આખરે દિયોદર એપીએમસીના વેપારી એસોસિએશન આજે વહેલી સવારે એકઠા થઈ દિયોદર માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડના ચેરમેન અને સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે વેપારીઓ આવેદનપત્ર આપી તેમની વિવિધ માંગોને લઈ હડતાલ પર ઉતર્યા છે. આ તરફ અચોક્કસ મુદતની હડતાલ પર વેપારીઓ જતા હરાજી બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રવિવારે રાત્રે એપીએમસીમાં 7 દુકાનના તાળા તૂટતા વેપારીઓ હવે પોતાની દુકાનોને સુરક્ષિત માનતા નથી. વેપારીઓની માંગ છે કે દિયોદર એપીએમસી માર્કેટયાર્ડમાં સીસીટીવીની સઘન સુરક્ષામાં રાખે, માર્કેટયાર્ડ ફરતે કોર્ટ વિસ્તાર મોટો બનાવી તાર ફેન્સિંગથી સુરક્ષિત બનાવે, રાત્રિ દરમિયાન ચોકી પહેરા માટે સુરક્ષા માટે ગોરખા ટીમ નિમે સાથે દિયોદર પોલીસ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલાય નહીં તો અચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેવાની વેપારીઓ ચીમકી ઉચ્ચારી છે. સાથે દિયોદર એપીએમસી માર્કેટયાર્ડ સમિતિ સામે પણ વેપારીએ બળોપો કાઢ્યો હતો. જોકે બીજી તરફ પોલીસની ઢીલી કામગીરી સામે પણ વેપારીઓ લાલઘુમ જોવા મળ્યા હતા અને 3 દિવસ વીતવા છતાં પોલીસને કોઈ કડી ના મળતા પોલીસ તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. રવિવારની રાત્રે અમારા દિયોદર માર્કેટયાર્ડની અંદર 7 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા અને એમાં ચોરી થઈ. સોમવારે તાત્કાલિક અમે એપીએમસીને જાણ કરતા ચેરમેનશ્રીએ અને સેક્રેટરીશ્રીએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી. તપાસનો દોર ચાલુ થયો, એફઆઈઆર થઈ, પણ 2-3 દિવસ વીતવા છતાં જે કામગીરી ચાલુ છે એના ઉપર અમને શંકા નથી. પણ પોલીસ વડાને અમારા આજના બંધના નિવેદન ઉપરથી એવું કે પોલીસ વડા આમાં જોડાય અને નવી વધારાની ટીમો બનાવી અને કામગીરી ઝડપી થાય એના માટે અમારા વેપારીઓ આજે બધાની દુકાનો ખોલવાની હતી, પણ સામૂહિક પોતપોતાની દુકાનો કે આપણે દુકાનનો ધંધો આજ ચાલુ કરવો જ નથી અને આનો નિકાલ ના આવે એટલા દિવસ માટે બંધ રાખવું છે. એટલે બપોરે અમારી 11 વાગે તમામ વેપારીઓ સાથે મળી અને રજૂઆત કરી અને અમે સેક્રેટરીને અને એમના બોર્ડ અમારા બોર્ડને લેખિત રજૂઆત કરી કે આનો તાત્કાલિક નિકાલ થાય એ બાબતે આપ પણ સરકારમાં અને જ્યાં જ્યાં કહેવાનું થતું હોય ત્યાં આપ રજૂઆત કરી અને તાત્કાલિક આ ચોરોનો પકડવાની દિશામાં આગળ વધે તેવું પોલીસ વડાને પણ નિવેદન આપવું. 7 દુકાનોના તાળા તૂટ્યા હતા. એમાં શિવ ટ્રેડર્સમાંથી 1,85,000 અને બીજા દરેક વેપારીઓની કોઈના 10,000 છે, કોઈના 10,500 છે, એવી રીતે નાની મોટી રકમોની ચોરી થયેલ છે. અંદાજિત 3 લાખની ચોરીનો હોઈ શકે. અમારા માર્કેટની 7 પેઢીઓના તાળા તૂટ્યા છે. એના અનુસંધાને અમે બધા વેપારીઓ નક્કી કરીને માર્કેટ યાર્ડને બંધ રાખવાનું નક્કી કર્યું છે. જ્યાં સુધી અમારા જે ચોર ન પકડાય, અમારા નાણાં લૂંટીને ગયેલા છે ચોર ન પકડાય ત્યાં સુધી આ માર્કેટને બંધ રાખવાનું નક્કી કર્યું છે. અમે આજ સાંજ સુધી રાહ જોઈએ છીએ. જો કાલ સુધી અમારા આ નિવેદનો ચોરોનો અને કોઈ કડી ન મળે અને કોઈ પ્રયત્ન ન થાય તો અમે મામલતદારમાં આવેદનપત્ર આપવાના છે, ડીએસપી ઓફિસે પણ આવેદનપત્ર આપવાના છે. એપીએમસીના વેપારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એમનું એક જ કારણ છે કે રવિવારે રાત્રે જે તસ્કરો અહીંયા ગોરખાના હોવાને કારણે કે અંતરિક્ષના કોઈને કારણે જો ચોરી કરી ગયા, 7 દુકાનના તાળા તોડ્યા છે અને આ 4 દિવસ થયા છે, હજુ સુધી કોઈ એમની ભાળ મળેલ નથી. એટલે આ વેપારીઓમાં એટલો બધો આક્રોશ છે કે આનો ગમે રીતે પગલું ઉકલાય એટલા માટે આજે બધા વેપારી ભેગા મળી અને આનો ઉકેલ લાવવા માટે અમે અકસ્માતની હડતાલ ઉપર ઉતર્યા છે. તો અહીંયા હવે એક તો ભૂલ થઈ ગઈ, પણ હવે વાતવિવાદની કોઈ ભૂલ ના થાય એટલા માટે અમે ચેરમેનશ્રીને અને સેક્રેટરીને આવેદન આપ્યું છે કે અમને થોડીક સલામતી આપે, જેથી કરી આ પ્રશ્ન અમારે વાતવિવાદનો માર્કેટ ના બને, તો ગોરખા અમને લાવી આપે તો આ પ્રશ્ન ના બને. દેશભરમાં ગૌ માતાના નામે રાજનીતિ ચાલી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભાએ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારે ગુરુવારે યોજાયેલા વિધાનસભાના સત્રમાં આ પ્રસ્તાવને મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યો છે. આની પહેલા ઉત્તરાખંડે પણ આ જ વર્ષના સપ્ટેમ્બર માસમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો આ બાબતે રાજ્ય નહીં પરંતુ પૂરા રાષ્ટ્ર અને વિશ્વ લેવલે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આંદોલન છેડવામાં આવેલ છે. ભારત દેશની વાત કરીએ તો દેશભરમાં અનેક વિવિધ પશુઓ છે. ત્યારે ગૌ માતાની તુલના લોકો એક માતા તરીકે કરે છે અને તેને પૂજે પણ છે. કહેવાય છે કે ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ત્યારે ગૌ માતાનું મહત્વ માત્ર હિન્દુ સમાજ નહીં પરંતુ મુસ્લિમ સમાજ પણ ધરાવે છે. કહેવાય છે કે કુરાનમાં ગૌમાંસ વર્જિત ગણાય છે. એટલે કે વિધાનસભામાં જ્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે પૂરા ભારતમાં રાષ્ટ્રમાતા તરીકે ગાયને ઘોષિત કરાય તેવી
ગૌ ભક્તો અને સંતો મહંતો માંગ કરી રહ્યા છે। ત્યારે આજે ધાનેરા લાલચોક ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તે અનુસંધાને ધાનેરામાં સંતો મહંતો દ્વારા ગૌ માતાને કેવી રીતે રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવી એ બાબતે લોકોને સંબોધન કર્યું હતું। તેમજ ગૌ ભક્તો દ્વારા રેલી યોજી આવેદન પણ આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો તેમજ સંતો મહંતો हाजिर रहा था। आज धानेरा तहसील में तहसीलदार साहब से मिले और हमारी मांग थी कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए। सभी धानेरा नगरवासी, आसपास से पड़ोस पधारे हुए सभी गौ सेवक गौ भक्त पूज्य महाराज श्री और हमारे शास्त्री जी और हम सब ने मिलकर गौ माता के लिए, गौ माता की पुकार थी और ये भारत देश की पुकार थी। हम सब ने आज ये आयोजित धर्मसभा रखी और धर्मसभा में निर्णय लिया गया कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए और सभी ने मिलकर तहसीलदार साहब को हमने ज्ञापन सौंपा है। हमारी बात को आगे उच्च अधिकारियों तक पहुंचाएंगे, सरकार तक पहुंचाएंगे और सरकार अमल में लेगी, ऐसी हम आशा रखते हैं। गौ माता भारत का प्राण है और गौ माता जब तक राष्ट्र माता घोषित नहीं हो जाती तब तक भारत माता भी दुखी है, गौ माता भी दुखी है और सनातन धर्म भी दुखी है। तो हम सबकी इच्छा है कि गौ माता को जल्दी से जल्दी राष्ट्र माता घोषित किया जाए। ऐसी हम सरकार से और उच्च अधिकारियों से और सभी से हम अपील करते हैं, निवेदन करते हैं कि हमारी मांग को स्वीकार किया जाए। बहुत बहुत धन्यवाद। बनासकांठा जिल्लाના ધાનેરા ખાતે અંબાજી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને શહેરના રામ ભક્તો દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો। 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની તીર્થક્ષેત્રે મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોઈ ભારતભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે। એ અનુલક્ષીને ધાનેરા નગરમાં શિવાજી વસ્તી અંબાજી મંદિર ખાતે રામ ભગવાનની મહાઆરતીનું આયોજન સાંજે 6 કલાકે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભાઈ બહેનો આવી મહાઆરતીનો ભાગ લીધો હતો। આ પ્રસંગે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ સારું આયોજન કરી મહાઆરતી કરી ભગવાન રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી અને જય જય શ્રી રામના નાદથી ધાનેરા શહેર ગુંજી ઉઠ્યું હતું। જય શ્રી રામ, જય શ્રી રામ। આપણા ભારતમાં નવા આપણે મંદિર 500 વર્ષ જૂના આપણે જે લડાઈ ચાલતું હતી અને જે રામ મંદિરનું ભવ્ય મંદિર બને એના માટે આપણે જે સપનું સેવ્યું હતું, હજારો લાખો સ્વયંસેવકોએ, કાર સેવકોએ જે બલિદાન આપ્યા છે એના માટે પ્રાણ પ્રતિષ્ઠાનો હવે ભવ્ય સમય અને તહેવાર જેવું દિવાળી જેવું આવી ગયું છે। આપણે અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનીમાં આપણે ત્રણેય વસ્તીમાં ધાનેરામાં એક કાર્યક્રમ યોજવાનું હતું। બધા હિન્દુ ભાઈઓ સાથે મળીને આરતી પૂજા એવું શ્રી રામ ભગવાનનું કરે એના માટેનું એક મસ્તીનું આયોજન કરેલું હતું। આજે શિવાજી વસ્તીમાં બધા હિન્દુ ભાઈઓ બહેનો બાળકો સાથે મળીને એક ભવ્ય મહાઆરતીનું શ્રી રામ ભગવાનનું આરતીનું આયોજન કર્યું હતું અને સર્વે ભાવિ ભક્તોએ લાભ લીધો અને આયોજનમાં ભાગ લીધો તે બદલ કળશ ચોખાને આ બધાને વિતરણ કરી અને ઘરે ઘરે અક્ષત અને ચાવળ અને પત્રિકા પહોંચે અને બધાને ભાવભર્યું આમંત્રણ આપવા માટે આજનું આ મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હતો। રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી બનાસકાંઠા દ્વારા સંચાલિત વાવ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 26 ડિસેમ્બર મંગળવારના રોજ મહેતા NS વિનય મંદિર ખાતે યોજાયેલ હતો। તાલુકા કક્ષાના આ કલા મહાકુંભમાં વાવ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ સ્પર્ધકોએ એક પાત્રીય અભિનવ, નિબંધ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા, લગ્ન ગીત, સુગમ, તબલા, હાર્મોનિયમ વાદળ જેવી વિવિધ વ્યક્તિગત સ્પર્ધા તેમજ લોકનૃત્ય, ગરબા, રાસ જેવી સામૂહિક સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વાવ તાલુકાની મોટાભાગની શાળાઓએ ભાગ લીધો હતો। તમામ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થયેલ સ્પર્ધકો આગામી સમયમાં થનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। સ્પર્ધા દરમિયાન રમતગમત અધિકારી કચેરીના નાકિયા શાળાના આચાર્ય હટાભાઈ વેજ્યા તથા શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।